હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હું દૂધ લઈને ઉપર આવી. ત્યાં તો મેં જોયું તો ક્રિશિવ આજે વહેલો ઉઠી ગયો હતો. તો મેં ક્રિશિવ અને પરી બંને માટે ચા નાસ્તો બનાવ્યો અને એ લોકોને ચા નાસ્તો આપ્યો. ત્યાં સુધી મેં મારું કામ પતાવ્યું. મારું કામ પત્યા પછી મેં માથામાં નાખવાનું હેર ઓઇલ ઘરે બનાવ્યું. પછી મેં પરીના માથામાં માલિશ કરી. ત્યાં તો પરીને ખૂબ ભૂખ લાગી હતી એટલે મેં એને રોટલી શાક ખાવા આપ્યું. એટલે રોટલી શાક ખાવા બેઠી ત્યાં સુધી તો હું તૈયાર થઈ ગઈ, કારણ કે આજે અમારે જવાનું હતું બહાર. એટલે હું અને ક્રિશિવ લિફ્ટમાં નીચે આવી ગયા અને પરી સીડીથી નીચે ઉતરી ગઈ. પછી મેં મારો રથ તૈયાર કર્યો. એ રથમાં હું, પરી અને ક્રિશિવ ત્રણેય રથ લઈને નીકળી ગયા બહાર જવા માટે. ત્યાં તો રથને પણ ખૂબ ભૂખ લાગી હતી એટલે અમે પેટ્રોલ પંપ પર ગયા અને ત્યાં એને પણ પેટ્રોલ ભરાયું અને પછી અમે નીકળી ગયા હોસ્પિટલ જવા માટે. અમે હોસ્પિટલ આવી ગયા. ત્યાં તો ખૂબ જ લાંબી લાઈન હતી એટલે અમારે થોડો ટાઈમ લાગ્યો અને પછી અમે દવા લઈને ત્યાંથી નીકળી ગયા ડીમાર્ટમાં જવા માટે, કારણ કે આજે ડીમાર્ટમાંથી થોડો ઘરનો સામાન લાવવાનો હતો. એટલે હું, ક્રિશિવ અને પરી અમે ત્રણેય ડીમાર્ટમાં ગયા. ત્યાં તો અંદર ક્રિશિવે ટ્રોલી લઈ લીધી. પછી મેં ઘરનો જરૂરિયાત મુજબનો સામાન ટ્રોલીમાં ભર્યો અને ટ્રોલીમાં ભરીને પછી હું ગઈ બિલ કાઉન્ટર પર બિલ બનાવવા. બિલ બનાવ્યા પછી ત્યાં તો ક્રિશિવ અને પરીની ડિમાન્ડ હતી કે આજે તેમને આઈસ્ક્રીમ ખાવો છે. એટલા માટે અમે બહાર નીકળીને ક્રિશિવ અને પરીને આઈસ્ક્રીમ ખવડાવ્યો ને એ લોકોને આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા પડી. પછી એ બંનેને ખાવી હતી દાબેલી. તો મેં દાબેલી પેક કરાવીને ઘરે લાવી. તો ક્રિશિવ અને પરી બંનેને દાબેલી ખૂબ જ ભાવી અને બહુ સરસ લાગતી હતી. પછી એ લોકોને થોડી તીખી લાગી એટલે એ લોકો ડીમાર્ટમાંથી લાવેલી ચોકલેટ ખાધી. પછી મેં લાવેલા ડીમાર્ટમાંથી પાણીપુરીનું પેકેટ કાઢ્યું ને મેં પૂરી તરી અને બીજી તરફ ડબ્બામાં ભરી અને પરીએ પાણીપુરીનું પાણી બનાવીને ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દીધો. પછી ક્રિશિવને નીચે રમવા આવવું હતું. તેને સાયકલ ચલાવી હતી એટલે હું એને સાયકલ લઈને એને નીચે લાવી. એ સાયકલ ચલાવતો હતો અને એની પાછળ હું પણ ચાલતી હતી. પછી થોડોક વાર લાગી. ત્યાં તો એ લોકોને ભૂખ લાગી અને આજે બંનેને ગેમ રમાડવાની હતી કે સૌથી વધારે જે પાણીપુરી ખાશે એ આજે વિજેતા બનશે. તો બંનેમાંથી સૌથી વધારે પાણીપુરી પરીએ ખાધી. પરીએ વિજેતા બની ગઈ. પછી અમે પણ પાણીપુરી ખાઈ લીધી અને પાણીપુરી ખાધા પછી હું આવી ગઈ નીચે ચાલવા માટે. તો હું થોડીક વાર ચાલી અને આજનો દિવસ પૂરો થયો. તો મિત્રો, તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો